તો અમદાવાદમાં ભેળસેડિયા તત્વો સામે આરોગ્ય વિભાગની કાર્યવાહી, કેમ કે જૂના માધુપુરામાં આવેલ જય માતાજી ટ્રેડર્સમાં ફૂડ વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। અહીં કેસરી નંદન સ્પાઇસીસ બ્રાન્ડથી તૈયાર થાય છે મસાલા, જેમાં મરચું, હળદર સહિતના મસાલામાં ભેળસેળ કરાતી હોવાની આશંકા વર્તાઈ રહી છે। ફૂડ વિભાગની ટીમે અંદાજે 2000 કિલો મસાલાનો જથ્થો સીઝ કર્યો। અંદાજે 12.50 લાખથી વધુની કિંમતનો મસાલાનો જથ્થાને પણ સીઝ કરવામાં આવ્યું છે। તો ફૂડ વિભાગે મસાલા બનાવતા આ એકમને સીલ કરી દીધું। મરચું, હળદર, ધાણા જીરુંના નમૂના લઈને તપાસ માટે પણ મોકલી દેવામાં આવ્યા છે। તાજેતરમાં જ એએમસી દ્વારા જય અંબે ભોજનાલયમાંથી ગ્રેવીના નમૂના લેવામાં આવ્યા હતા। એ નમૂના અનસેફ આવ્યા છે અને એ બાદ એએમસીએ એ જ ઘટનાને સંલગ્ન વધુ એક કાર્યવાહી કરી છે કે જ્યાં એએમસીના એ ફૂડ વિભાગે માધુપુરા ઢાળ વિસ્તારમાં આવેલ આ જે જય માતાજી ટ્રેડર્સ જોઈ શકાય છે એ એકમ ઉપર એ અહીંયા દરોડા પાડ્યા, તપાસ કરી અને એ બાદ આ એકમ જે છે એ સીલ કરવામાં આવ્યું છે। જે પ્રકારે એ કાર્યવાહી કરવામાં આવી છે એમાં જે જય અંબે ભોજનાલયમાં એ ગ્રેવીમાં જે હળદર, મરચું જેવા જે વસ્તુઓનો ઉપયોગ થયો હતો એ વસ્તુઓ આ જ જય માતાજી ટ્રેડર્સમાંથી લાવવામાં આવી હતી અને કેસરી નંદન જે સ્પાઇસીસ બ્રાન્ડના એ મસાલા હતા કે જેનું મેન્યુફેક્ચરિંગ આ જ યુનિટની અંદર જે છે એ થતું હતું અને એની માહિતી એએમસીને મળતા એ માલિક વિક્રમ કિશોર થાવાણીના આ જય માતાજી ટ્રેડર્સ ઉપર એ એએમસીની ફૂડ વિભાગ તાકી અને તેની અંદર જે તપાસ કરતા 2000 કિલો જેટલા એ મસાલાનો જથ્થો જે છે એ મળી આવ્યો છે। તેમાં 1000 કિલોગ્રામ જેટલું એ મરચું અને હળદર અને ધાણાજીરું પાવડર, જ્યારે 1000 કિલો જેટલું એ અન્ય જે લૂઝ મસાલો કહેવાય છે એ અહીંયા મળી આવ્યો છે, જેની અંદાજે કિંમત 12 લાખ ઉપર થાય છે। એ વસ્તુઓ જે છે અહીંયા વેચાણ માટે બંધ કરીને આ એકમ સીલ કરવામાં આવ્યું છે અને સાથે અહીંયા જે પાવડર મળ્યો છે તેના નમૂના પણ એ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને જો એ અનસેફ આવે છે તો એ માલિક સામે કાર્યવાહી થઈ શકે છે અને સાથે સાથે એ પણ તપાસ થઈ શકે છે કે અહીંયા જય માતાજી ટ્રેડર્સમાંથી આ જે મસાલાઓ જે છે બીજી કઈ કઈ જગ્યાએ જતા હતા, જેથી કરીને ત્યાં પણ તપાસ કરી શકાય અને લોકોના આરોગ્યને થતી એ ચેડા એ પણ અટકાવી શકાય। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।